ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.4 નું એક્ઝામ્પલ નંબર 1 તો ચાલો આજે આપણે જોશું કે વિકલનના ઉપયોગથી નીચેના આસન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવવાના છે. તો આપણે શું આવ્યું છે 3.968/3/2. આનો આસન મૂલ્ય શું થશે તે કીધું છે. તો સૌપ્રથમ આપણે શું કીધું x કીધી એટલે ધારો કે f of x is equal to x raised to 3/2. હવે આપણે પ્રથમ વિકલિત મેળવીશું f dash of x. તો શું થશે 3/2 x raised to 3/2 minus 1 એટલે કે 3/2 x raised to 1/2. તો પ્રથમ વિકલિત મેળવી લીધો. હવે જે મૂલ્ય હોય એને આપણે શું કહેશું x plus delta x. x plus delta x is equal to શું આપ્યું છે 3.968. તો આમાં x ની કિંમત શું લેવાય અને delta x ની કિંમત શું લેવાય તે આપણે જોવાનું છે. તો x ની કિંમત આપણે કઈ રખાય કે જેથી એનું વર્ગમૂળ સરળતાથી નીકળી શકે. તો x ની કિંમત 4 લેવાય. x is equal to 4 તથા delta x is equal to આપણે શું લેશું delta x ની કિંમત તો કે -0.032 લેશું કે જેથી આ 4 માંથી આપણે આ સંખ્યા બાદ કરશું એટલે કેટલા આવી જાય 3.968 આવશે. તો આપણે x અને delta x મળી ગયું. હવે આપણે f નું આસન મૂલ્ય કયા સૂત્ર દ્વારા મેળવીશું f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. તો આપણે f of કેનું મેળવવાનું છે 3.968 નું is equal to અમે x અને delta x ની કિંમત મૂકી દેશું. f of 4 હવે f of 4 ની કિંમત શું થશે તો કે આપણે f of 4 is equal to શું થશે 4 raised to 3/2 plus f dash of 4. f dash of 4 ની કિંમત અહીંથી મળશે શું મળશે 3/2 into 4 raised to 1/2 into minus કેટલા આપ્યા હતા -0.032. તો પહેલા તો સૌપ્રથમ 4 નો વર્ગમૂળ શું નીકળે 2 નો ઘન કેટલો થશે 8 પ્લસ અહીંયા આપણે 4 નો વર્ગમૂળ કાઢો તો 2 કેન્સલ એટલે 3 into -0.032. પ્લસ માઈનસ કેવા થાય -8 માઈનસ. હવે આપણે શું આવશે આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે 0.096. 8 માંથી આપણે 0.096 સંખ્યા કાઢશું એટલે કેટલા આવશે 7.904. તો આ આપણને મળે છે આસન મૂલ્ય. કોનું મળે છે 3.968 નું પેલા વર્ગમૂળ કાઢીને ઘન કરવામાં આવે તો કેટલો મોટો હોય 7.904. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ત્યારબાદ આપણે જોશું 32.15 ની 1/5 ભાગ આપેલી છે. તો સૌપ્રથમ આને આપણે x લીધ દેવો એટલે કે ધારો કે f of x is equal to x raised to 1/5. ત્યારબાદ આપણે એને શું કરી નાખીએ છીએ વિધેયનું વિકલિત મેળવી લઈએ છીએ f dash of x is equal to શું 1/5 x raised to 1/5 minus 1
તો 1/5 x રેસ ટુ કેટલા આવશે -4/5 તો પ્રથમ યુનિટ મળી ગયું છે હવે આપણે શું કરશું આને x ડેલ્ટા x કહેશું તો x ડેલ્ટા x શું આપેલું છે 32.15 તો અમે x ની કિંમત કેટલી રખાઈ કે જેનું ફિફ્થ મૂળ નીકળી જશે અને ડેલ્ટા x કેટલો પસંદ કરશું કે જેથી બેનો સરવાળો આપણે 32.15 થઈ જાય તો અહીંયા આપણે x ની કિંમત 32 લેશું અને ડેલ્ટા x ની કિંમત છે કેટલી લેશું 0.15 જેથી બેનો સરવાળો કરો તો 32.15 થશે અને આનું ફિફ્થ મૂળ કાઢો તો કેટલું આવશે 2 આવી જાય હવે f નું આસન મૂલ્ય માટેનું સૂત્ર આવી ગયું છે કે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x તો હવે આપણે કિંમત સૂત્ર મેળવવાનું હતું 32.15 નું કીધું છે is equal to આમાં x અને delta x ની કિંમત મૂકશું તો હવે f of 32 ની કિંમત શું થશે તો ક્યાંથી મળે અહીંથી મળશે તો f of 32 is equal to શું છે 32/1/5 પ્લસ તો f dash of 32 ની કિંમત શું થશે તો કે આપણે અહીંથી મળે f dash of 32 તો 1/5 32/-4/5 અને ઇન્ટુ હું આપેલું છે 0.15 તો 32 નું એટલે તો ફિફ્થ મૂળની શું નીકળશે 2 પ્લસ 1/5 આ ઘાતના પેલા પ્લસ કર્યું છેદમાં લઈ જવાય 32/4/5 ઇન્ટુ એ 15 ના છેદમાં શું આવશે 100 આમ લખી શકાય 2 પ્લસ આ છેદ ઉડે 5 3 આયા આપણે પ્રોસેસ કરીએ તો 3 ના છેદમાં કેટલા વધશે પેલા 32 નું ફિફ્થ મૂળ કાઢો તો 2 નો 4 ઘાત કરો તો 16 ગુણ્યા 100 2 પ્લસ 3 ના છેદમાં કેટલા આવ્યા 1600 લસા લઈને 1600 ગુણ્યા 2 એટલે કેટલા થાય 3200 પ્લસ 3 ના છેદમાં 1600 3200 પ્લસ 3 એટલે 3203 ના છેદમાં 1600 3203 ને આપણે 1600 વડે ભાગી નાખશું તો કેટલા આવશે એ આપણે જોવાનું છે એટલે કે આપણને મળશે 2.001875 તો આ આપણને મળે છે આસન મૂલ્ય 32.15 નું ફિફ્થ મૂળ શું નીકળતું હોય તો કે 2.001875 ખ્યાલ આવી ગયો બધાને તો આ આપણે હતા આસન મૂલ્ય મેળવવા માટેની રીત ત્યારબાદ આપણે જોશું f of x is equal to x square plus 5x plus 2 હોય તો f of 2.01 નું આસન મૂલ્ય મેળવો તો તમને ઓલરેડી f of x શું છે એ આપેલું છે તો હવે આપણે કોનું આસન મૂલ્ય મેળવવાનું કે f of 2.01
નું આસન મૂલ્ય શું હોય એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે f(x) શું આપેલું છે તૈયાર જ આપેલું 4x² + 5x + 2 અને પ્રથમ કિંમત મેળવશું f'(x) તો શું આવશે 8x + 5. હવે આપણે કોનું આસન મૂલ્ય મેળવવાનું છે 2.01. તો આપણે x + Δx શું લેશું 2.01. તો x ની કિંમત કેટલી રખાય અને Δx ની કેટલી પસંદ કરશું તો x ની આપણે પૂર્ણાંક પસંદ કરી લઈએ 2 તથા Δx ની લેશું આપણે 0.01. તો આપણે x અને Δx પસંદ થઈ ગયું. હવે આપણે f નું આસન મૂલ્ય માટે સૂત્ર છે f નું આસન મૂલ્ય f(x + Δx f(x + f'(x) Δx. હવે કોણ મેળવવાનું 2.01 નું x અને Δx ની કિંમત મૂકવી સૂત્રમાં. હવે આપણે શું કરશું આપણે આ બધી કિંમતો મેળવીને મૂકશું. તો f(2) ની કિંમત શું થશે f(2) હાલો તો f(2) ની કિંમત અહીંથી મળશે શું મળશે 4 * 2 નો સ્ક્વેર + 5 * 2 + 2. આ f(2) મળી ગયો આપણને પ્લસ f'(2) ની કિંમત ક્યાંથી મળે અહીંથી મળશે શું મળશે 8 * 2 + 5 * 0.01. તો હવે આપણે 4 નો સ્ક્વેર કેટલો 4 + 5 * 2 એટલે 10 + 2 પ્લસ અહીંયા કેટલા આવશે 8 * 2 16 16 * 5 21 એટલે 21 * 0.01. અહીંયા કેટલા આવશે 16 16 * 10 26 26 ને 2 28. આ બંનેનો ગુણાકાર શું આવશે તો કે 0.21. બંનેનો સરવાળો શું થશે 28.21. તો આ આપણને આસન મૂલ્ય મળે છે 2.01 નું. ત્યારબાદ આપણે જોશું કે જો f(x) x³ - 7x² + 15 હોય તો f(5.001) નું આસન મૂલ્ય મેળવવાનું છે આપણે. તો અહીંયા f(x) તો ઓલરેડી આપેલું છે તૈયાર શું આપ્યું છે x³ - 7x² + 15. આનું પ્રથમ વિકલ્પ મેળવીશું f(x) = 3x² - 14x. હવે આપણે પ્રથમ વિધેય ઉપરથી પ્રથમ વિકલ્પ મળેલું છે. હવે આપણે કોણ મેળવવાનું છે આસન મૂલ્ય 5.001 નું. તો એને શું કરી દેવાય x + Δx = 5.001. તો x કેટલો પસંદ કરાય નજીક પૂર્ણાંક પસંદ કરીએ 5.001 માં નજીક તો શું આવશે 5.
તથા ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ શું આવે 0.001. હવે આપણે f નું આસન મૂલ્ય માટે સૂત્ર છે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. કોનું મેળવવાનું હતું 5.001 નું is equal to x ની કિંમત કેટલી છે 5 plus f dash of 5 into delta x એટલે કેટલો છે 0.001. f of 5 ની કિંમત આપણને ક્યાંથી મળશે તો કે અહીંયાથી મળશે અને f dash of 5 ની કિંમત અહીંથી મળશે તો એ આપણે મૂકી દઈશું આમાં. તો f of 5 એટલે શું આવે 5 cube minus 7 into 5 નો સ્ક્વેર plus 15 plus f dash of 5 એટલે અહીંથી મળે 3 into 5 નો સ્ક્વેર minus 14 into 5 પછી into delta x એટલે કેટલો છે into 0.001. આ કેટલા આવશે 5 નો ઘન 125 minus 25 7 175 plus 15 plus અહીં કેટલા આવે 3 5 નો સ્ક્વેર 25 minus 14 5 70 into 0.001. લા કેટલા આવશે 125 140 minus 175 એટલે કે minus 35 plus 25 3 75 પર 7 જાય તો કેટલા વધશે 5 into 0.001 એટલે કે એવું આપણને -35 પ્લસ આ બેનો ગુણાકાર શું થશે 0.005 એટલે કે આપણને કેટલા મળશે -34.995 એટલે કે આ આપણને મળશે f નું આસન મૂલ્ય. હવે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થતો હોય
તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય મેળવવાનું કીધું છે. આપણે શીખી ગયા કે x ને અનુરૂપ y માં થતા ફેરફારનું આસન મૂલ્ય ડેલ્ટા y એ કેટલું હોય તો કે dy dx ડેલ્ટા x જેટલું હોય. આ બે તો હરખા એટલે ઉડી જાય એટલે ડેલ્ટા y dy જેટલું થશે. તો x ને અનુરૂપ y માં થતા આપણે ફેરફારનું આસન મૂલ્ય મેળવવું હોય તો એના માટે એક સૂત્ર આ પણ આવી ગયું dy dx ડેલ્ટા x. એટલે આસન મૂલ્યમાં ખાસ ધ્યાન રાખવાનું, રકમ આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. એમને મૂલ્ય આપેલું હોય તો આપણે અગાઉ જે સૂત્રનો ઉપયોગ કરેલો છે એ સૂત્રનો ઉપયોગ કરશું. તો અહીંયા આપણે જોશું તો આપણે સમઘનની બાજુની લંબાઈ x મીટર એટલે સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય મેળવો. આપણે ધારીએ અહીં આપેલી છે સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થાય છે એટલે બાજુની લંબાઈમાં કેટલાનો વધારો કીધો છે 1%. અને જે વધારો કે ઘટાડો થતો હોય એ શું હોય તો કે એની લંબાઈમાં થતો હોય ફેરફાર હોય એટલે એને આપણે શું કહેવાય ડેલ્ટા x કહેવાય. એટલે કે આમાં એટલી ત્રુટિ આવતી હોય એટલે ડેલ્ટા x આપેલો છે તો કે 1% નો વધારો થાય. તેમાં સમઘનની બાજુની લંબાઈ એને આપણે x કીધું એટલે કે x ના 1% એમ. અને આપણે ટકાવારી કાઢવી હોય તો x ના છેદમાં 100 લખાય 100. તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય આપણે મેળવવાનું છે. તો સમઘનનું ઘનફળ છે એ કયા સૂત્ર દ્વારા મળશે? v x3. તો આપણે જો ખાસ સમજજો સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય મેળવવું એટલે કે ડેલ્ટા v કહેવાય. શું કહેવાય? ડેલ્ટા v. તો ડેલ્ટા v સૂત્ર શું લખાય? આપણને ડેલ્ટા x આપેલો હોય તો dv dx ડેલ્ટા x થાય. કેમ કે ડેલ્ટા y બરાબર આપણું સૂત્ર શું હતું? dy dx ડેલ્ટા x. આ બે ઉડી જાય આ બે હરખા થઈ જાય. અહીંયા આ બે કેન્સલ થશે તો ડેલ્ટા v શું થઈ જાય? dv. તો આપણે આવું સૂત્ર આવે તો આપણે શું હજી મેળવવું પડે? આ v x3 પરથી મારે આની જરૂર પડશે ને dv dx ની. તો આનું મારે x ની સાપેક્ષે શું કરી નખાય? વિકલન કરી નખાય. તો શું આવશે? dv dx 3x². તો dv dx એ મળી ગયું 3x². હવે આપણે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય ડેલ્ટા v શું થશે? dv dx ડેલ્ટા x. આ કિંમત મૂકી દો. dv dx શું આપેલું છે? 3x² અને ડેલ્ટા x કેટલું છે? x ના છેદમાં 100. એટલે કે શું જવાબ આવે? 3x³ 3 ના છેદમાં 100 x³ એટલે આને આપણે આમ પણ લખાય 0.03 x³ મીટર ક્યુબ. તો આ આપણને ફાઇનલ આન્સર મળશે કે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય 0.03 x³ મીટર ક્યુબ થાય. તો ઘણી વખત આ દાખલો તમને MCQ સ્વરૂપે આપેલો હોય અને તમને ટકાવારીમાં આપ્યું હોય તો આને આપણે આમ લખી શકાય. તો કેટલા ટકા થતા હોય? તમને મેં એમ પૂછ્યું કે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય પ્રતિશતમાં કેટલું એમ. તો શું કરાય? અને આ કામ લખાય 3 x³ ના છેદમાં 100. x³ ને શું કહેવાય? b કહેવાય. તો 3 b ના છેદમાં 100 એટલે આને મારે ટકામાં લઈ જાવ તો કેટલા ટકા થયા? 3%. એટલે કે સમઘનના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય કેટલું હોય? 3%. જો MCQ આપ્યો એને ટકાવારીમાં જવાબ આપેલો હોય તો 3% આવે. બાકી ટેક્સ્ટ બુકમાં આપણને આ જવાબ આપેલો છે 0.03 x³ મીટર ક્યુબ થાય. આમ સમઘનના ઘનફળમાં
આસન મૂલ્ય કેટલું આવશે 0.03 x³ મીટર ઘન છે. તો આ આપણને ફાઇનલ આન્સર મળે છે. આ પ્રોસેસ તો ખાલી MCQ માટે જ આપણે શીખવાડેલી છે. ગણતરી કરવાની કઈ આપણે જરૂર છે નહીં. આ તો પ્રતિશતમાં માંગ્યું હોય તો આપણે આટલું કામ વધારાનું કરી લેવું. બાકી ટેક્સ્ટ બુકમાં આપણને આ આન્સર આપેલો છે. હવે શું આપેલું છે? એક સમઘન છે. એની બાજુની લંબાઈ તમને આગલા દાખલાની જે કહી દીધી છે x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે, માં એ સમઘનની બાજુની લંબાઈમાં શું કીધું હતું? 1% નો વધારો થતો તો અહીં 1% નો ઘટાડો થાય તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે મેળવવાનું છે. સમઘન હોય એની બાજુની લંબાઈ સંકોચે તો પૃષ્ઠફળ શું થાય? સંકોચાશે. તો આપણે એ મેળવવાનું કીધું છે. અહીંયા આપણે આપેલું છે કે સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. હવે આ શું આપેલું છે? કોઈ પણ હોય એની બાજુમાં વધારો કે ઘટાડો થતો હોય એટલે કેમાં થતો હોય ફેરફાર હોય એટલે કે એને આપણે શું કહીએ? ડેલ્ટા x. ડેલ્ટા x કેટલો આપ્યું છે? તો કે 1% નો ઘટાડો થાય x માં. x માં 1% નો ઘટાડો. જો ફેરફાર થતો હોય એ ઘટાડામાં હોય તો આપણે એને ઋણ લઈએ, ફેરફાર થતો હોય વધારામાં હોય તો આપણે એને પ્લસ લઈએ. આપણે એક્સરસાઇઝ 6.1 માં આપણે શીખી ગયા છીએ. તો x માં 1% નો ઘટાડો એટલે શું આવશે? -x/100. ટકાવારી કાઢી લીધી છે. હવે આપણે શું કરવાનું છે કે એના પૃષ્ઠફળમાં ઓલું ઘનફળમાં હતું ને, હવે સમઘનનું પૃષ્ઠફળ ક્યાં સૂત્ર દ્વારા મળશે? s = 6x². તો અહીંયા આપણે શું મેળવવું પડશે? સૂત્રમાં કઈ કિંમત જોશે? ds/dx. આગલા દાખલામાં કઈ જોઈતી? આગલા દાખલામાં આપણે આવું હતું ને ડેલ્ટા v. ઘનફળમાં છતાં વધારાનું આસન મૂલ્ય માંગ્યું હતું તો ડેલ્ટા v આપણે શું લખ્યું હતું? તો એને આપણે ડેલ્ટા x આપ્યો તો આપણે આ v નું કોની સાપેક્ષે વિકલન લખ્યું હતું? x ની સાપેક્ષે લાગે કેન્સલ તો ડેલ્ટા v dv થઈ ગઈ. તો અહીંયા મળી આનું મારે કોની સાપેક્ષે વિકલન કરશું? x ની સાપેક્ષે ds/dx = 12x. હવે આપણે શું કરશું? સમઘનના પૃષ્ઠફળમાં થતા વધારાનું આસન મૂલ્ય ડેલ્ટા s = શું આવશે? ds/dx ડેલ્ટા x. આમાં કિંમત મૂકી દેશું તો શું આવશે?
डेल्टा s ds by dx આપણું છે 12x ઇન્ટુ ડેલ્ટા x ની કિંમત આપણી પાસે છે -x ના છેદમાં 100 એટલે કે શું આવ્યું -12x² ના છેદમાં 100 એટલે કે શું લખાય -0.12x² મીટર સ્ક્વેર. તો આ આપણો ફાઇનલ આન્સર છે જે ટેક્સ્ટ બુકમાં આપેલ છે, એક્ઝામમાં પૂછાય તો આ આપણે લખી શકાય. અહીંયા અટકી જવાનો પણ ઘણી વખત તમને એમસીક્યુમાં ટકાવારી સ્વરૂપે જવાબ માંગેલો હોય તો કઈ રીતના કરાય આપણે હમણાં જ શીખી ગયા. આને આપણે આમ લખીએ -2 * 6x² ના છેદમાં 100. 6x² ને શું કહેવાય? સમજણનું પૃષ્ઠફળ s કહેવાય. એટલે કે -2 * s ના છેદમાં 100 એટલે કે પૃષ્ઠફળમાં થતો ઘટાડો કેટલા ટકા આવ્યો? -2%. આમ સમઘનના પૃષ્ઠફળમાં થતા ઘટાડો પ્રતિશતમાં માંગ્યો તો કેટલો આવત? -2. ખ્યાલ આવી ગયો? તમારે બે ગણતરી કરવાની જરૂર છે એટલે તમારે અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણને ગણતરી સ્વરૂપે માંગેલો હોય આ દાખલો તો આપણે અહીંયા આ ફાઇનલ આન્સર છે. અટકી જવું એટલે આ સમઘનના પૃષ્ઠફળમાં થતા ઘટાડાનું આસન મૂલ્ય -0.12x² મીટર સ્ક્વેર છે. આ એકમ છે મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય કેટલું હોય? સમઘનના ઘનફળમાં થતો ફેરફારનું આસન મૂલ્ય આપણે માંગ્યું છે. તો આપણે ધારો કે ગોલકની ત્રિજ્યા r છે. ગોલકની ત્રિજ્યા r છે. ગોલકની ત્રિજ્યા કેટલી આપી હોય? તો કે 7 મીટર આપી ને, એટલે કે r = 7 મીટર તથા
તમને જો ત્રિજ્યાના માપનમાં કેટલી ત્રુટિ આવે છે, કેટલો ફેરફાર થતો હોય 0.02 મીટર, એટલે કે તથા એ શું આપેલું છે ડેલ્ટા આર માં થતો ફેરફાર એટલે ડેલ્ટા આર કેટલો આવ્યો છે 0.02 મીટર. તો હવે આપણે શું કીધું છે કે તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય. તો આપણે સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે? પહેલા તો ગોલકનું કીધું છે. ગોલકનું ઘનફળ V = 4/3 pi r ઘન. અને કોની સાપેક્ષે વિકલન કરશું? જો ડેલ્ટા r આપેલો છે તો આનો r ની સાપેક્ષે કરાય dv/dr = 4 pi r/3 અચળ r³ નું વિકલન શું થાય 3r². તો 3 3 કેન્સલ થશે એટલે કે 4 pi r². હવે આપણે મેળવશું કે ગોલકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય એટલે કે શું કહેવાય ડેલ્ટા v સૂત્ર શું બનશે dv/dr ડેલ્ટા r. આમાં કિંમત મૂકી દેશું આપણે dv/dr ની 4 pi r² ડેલ્ટા r કેટલો આપણો હતો 0.02. તો r² આગળ કિંમત આપેલું છે 4 pi r એટલે કેટલો 7 નો સ્ક્વેર 0.02. તો 4 pi 7 સ્ક્વેર નો ગુણોત્તર 0.02 આ ત્રણેયનો ગુણાકાર થશે 3.92 pi મીટર ક્યુબ. તો આ આપણને મળ્યું ગોળકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ એનું આસન મૂલ્ય. આમ સમઘનના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય 3.92 pi મીટર ક્યુબ છે. આ આસન મૂલ્ય. અહીંયા આપણને આપેલું છે
ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ચૂકી રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 9 મીટર માપવામાં આવી હોય તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય કેટલું? આપણે ધારો કે ગોલકની ત્રિજ્યા r છે. તો અહીંયા આપણે ત્રિજ્યાના માપમાં એટલી ત્રુટિ આવી એટલે કે શું આવ્યું છે? ડેલ્ટા r = 0.03 મીટર તથા ગોલકની ત્રિજ્યા 9 મીટર આવી એટલે કે તથા r = 9 મીટર. હવે આપણે શું માંગ્યું છે? ગોલકના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય. તો ગોલકનું પૃષ્ઠફળ છે એ કયા સૂત્ર દ્વારા મળશે? s = 4 pi r સ્ક્વેર. અને વિકલન કરી નાખશું કોની સાપેક્ષે? ડેલ્ટા r એટલે r માં થતો ફેરફાર એટલે કે r ની સાપેક્ષે ds/dr = કેટલા આવશે? 1 pi r. તો હવે ગોલકના પૃષ્ઠફળમાં થતા વધારાનું આસન મૂલ્ય માટે સૂત્ર આવી ગયું ડેલ્ટા s = ds/dr ડેલ્ટા r. ds/dr ની કિંમત આપેલી છે 8 pi r ડેલ્ટા r કેટલું આવ્યું છે? 0.03 અને 8 pi r ની કિંમત આપેલી છે 9 0.03 એટલે કે આવશે 2.16 મીટર સ્ક્વેર. આમ ગોલકના પૃષ્ઠફળમાં થતા વધારાનું આસન મૂલ્ય કેટલું મળતું હોય? 2.16 મીટર સ્ક્વેર છે. આમ ગોલકના પૃષ્ઠફળમાં થતા વધારાનું આસન મૂલ્ય 2.16 મીટર સ્ક્વેર છે. આજની ડેઈલી ટેસ્ટ છે. ચાર, 5, 6 ને 7 દાખલા નંબર આ